મિત્ર, જય માતાજી. હું દિયાબેન પરમાર અમરેલીથી. મારી ચેનલનું નામ દિયાબેન ડીનું રસોડું. તો આજે આપણે બિસ્કિટનું કેક બનાવશું. તો કેક બનાવવા માટે આપણે આ 5 બિસ્કિટ લીધા છે, 5 પેકેટ. આ રીતના આવે એ હેપી હેપી આવે એ. અને 3 ચમચી આપણે ખાંડ લીધી છે, અને દૂધ લીધું છે આપણે થોડું, અને બેકિંગ પાવડર લીધો છે. તો પહેલાં આપણે ગેસ ચાલુ કરશું. આમાં આપણે મીઠું નાખ્યું છે, તે આ આપણે વાપરેલું જ મીઠું છે, તો આપણે એ રાખ્યું છે. તો એમાં એક સ્ટેન્ડ લગાડી દેવું આ રીતે, અને આને આપણે ગરમ થવા રાખી દેવું. તો આ ગરમ થાય ત્યાં લગીમાં આપણે બિસ્કિટને આપણે મિક્સરમાં કાઢવાના છે. તો એના બિસ્કિટ આપણે બધાય કાઢી લેવું આ રીતે. તો આ બિસ્કિટ આપણે બધાય કાઢી લીધા છે. તો આમાં આપણે ભાંગીને આપણે રાખી દેવું. આનો આપણે 2 વાર થોડો પીસી લેવું. થોડીક આપણે આમાં ખાંડ નાખશું, આપણે પીસાઈ જાય એમ. ગળા તો હોય જ આ. તો આનો આપણે એકદમ સરસ પાવડર બનાવવાનો છે. આપણે આને મિક્સરમાં પીસી લેવું. તો આપણે એકદમ સરસ પાવડર બનાવી લીધો છે આનો. એકદમ સરસ પાવડર બની ગયો છે. તો આ રીતનો જ આપણે બનાવવાનો છે. તો આપણે આને આમાં કાઢી લેવું. તો બીજા બિસ્કિટ છે એનો આપણે આમાં કાઢી લેવું. તો એકદમ સરસ પાવડર આપણો બની ગયો છે, બિસ્કિટ પાવડર. તો હવે આપણે આને સાઈડમાં રાખી દેવું, અને આમાં આપણે તેલ ચોપડી લેવું. સાઈડમાં બધી કોર આપણે આમાં તેલ સરસથી લગાવી લેવાનું. હવે આપણે આ બટર પેપર લગાવી દેવું આમાં, એટલે એકદમ સરસ આસાનીથી નીકળી જાય એમ. એની ઉપર આપણે પાછું તેલ લગાવી લેવું. તો હવે આપણે આમાં થોડું દૂધ નાખીને આપણે આનું બેટર બનાવવાનું છે સરસથી. થોડું દૂધ નાખવાનું. જો આ રીતનું બનાવવાનું છે. અને હવે આપણે એમાં બેકિંગ પાવડર નાખી દેવું. એમાં થોડુંક આપણે દૂધ નાખીશું અને મિક્સ કરી લેવું. બેકિંગ પાવડર નાખીને તરત જ આપણે આમાં તપેલીમાં ગમે એમાં આપણે બનાવવાનું હોય એમાં આપણે તરત જ નાખી દેવાનું. તો આ રીતનું રાખવાનું છે, એટલે ફૂલાશે સરસ. આપણે જરીક હજી નાખશું દૂધ. હવે આપણે આમાં લઈ લેવું તપેલીમાં. તો બધું આપણે આમાં લઈ લેવું. જો આ રીતનું આપણે થઈ ગયું છે એકદમ સરસ. તો હવે આપણે આમાં મેલી દેવું. આ આપણે એકદમ સરસ ગરમ થઈ ગયું. હવે આપણે ગેસને ફાસ્ટ રાખી દેવું. તો આપણે આને 10 થી 15 મિનિટ જેવું રહેવા દેવું. તો હવે આપણે જોઈ લેવું આને. 10-15 મિનિટ થઈ ગઈ છે. તો હવે આપણે જોઈ લેવું.
એકદમ સરસ બની ગયું છે. જો છોટતું નથી. તો આપણે ગેસને બંધ કરી દેવું. અને આપણે નીચે ઉતારી લેવું. તો એકદમ સરસ સાઈડ જુદી પડી ગઈ છે. તો આપણે જરીક આનેથી જોઈ લેવું. જો એકદમ સરસ સાઈડ જુદી પડી ગઈ. તો ઘડીક આપણે આને ઠરવા દેવાનું છે. 2 મિનિટ જેવું ઠરવા દેવું. તો હવે આપણે શાકાહોયાને અલગ કરી લીધું છે. તો હવે આપણે આમાં થાળીમાં લઈ લેવું. તો આપણે કાઢી લીધું છે. બટર પેપર એ આપણે કાઢી લીધું છે આનું. તો હવે આપણે આને આ રીતે ચતું રાખી દેવું. એકદમ મસ્ત બની ગયું. પોછું પોછું. હવે આપણે આને કાપીને જોઈ લેવું. એકદમ મસ્ત બની ગયું છે. એકદમ મસ્ત બની ગયું છે. તો આપણે આમાં સર્વ કરી લેવું. તો તૈયાર છે આપણું હેપી બિસ્કિટનું કેક. જો મારી રેસીપી પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. બેલ આઇકન જરૂર દબાવજો. કોમેન્ટ કરીને કહેજો કે તમને કેવું લાગ્યું કેક.